સ્ટાર્ટ કર્યું. હકીકતમાં એવું હોય છે બસ બાપુ સ્ટાર્ટ કરું હું. કે અમારું બેટું ડૉક્ટરને કઈ ખબર પડી જતી હશે કે આપણે શું દર્દ થાય, માથું દુખતું તો ડૉક્ટર માથાની ગોળી સ્ટાર્ટ શું કરે. આપણને માથું દુખતું હોય ને આપણે ડૉક્ટર કને જઈએ ના, મારું બેટું એક વસ્તુ તો વિચારવા જેવી છે કે આ દવાને ખબર કેવી રીતે પડી જતી હશે કે આપણને શું દુખે છે. તમે જોજો, આપણે માથું દુખતું હશે ને આપણે ડૉક્ટર કને દવા લેવા જશું ને, એ દવા આપશે તો આપણે માથું મટી જશે. પેટની દવા આપશે, પેટ મટી જશે. તો એ દવાને ખબર કેવી રીતે પડે કે આપણે શું દુખે? એ સાચી. આ ઓપરેશન કરે તારે બે પાન કેમ કરતા હશે? બરાબર, એ તો રેડી જ છે, એ ડાયલોગ તો રેડી. તો વિડિયો ચાલુ મેં આવ્યો ટૂંકો હે તો આગળ લો, વિડિયો આખો ચાલુ મેં આવ્યો. વાંધો નહીં. ઓકે ચાલો 1 2 3 સ્ટાર્ટ. હાલો. મારું બેટું આ એક વસ્તુ તો જોવા જેવી હો. શું? દવાને કઈ રીતે ખબર પડી જતી હશે કે આપણને શું દુખે. માથું દુખતું હોય તો માથામાં જતી રહે હા, તો માથું મટી જાય. પેટમાં દુખતું હોય તો પેટમાં જાય એટલે પેટ મટી જાય. એટલે એમાં દશા એવું હોય છે કે બધા એમ કહે છે કે ડૉક્ટર બહુ ભણેલા હોય, પણ હકીકતમાં એવું નથી હોતું. હકીકતમાં દવાઓ બહુ ભણેલી હોય, ડૉક્ટર હોશિયાર ના હોય, દવા હોશિયાર હોય. કેમ કે ડૉક્ટર તો શું કરે કે આપણે જ્યાં ડૉક્ટર કને જઈએ ને ત્યાં ડૉક્ટર આપણને પૂછે, ખબર છે કે તમને શું થાય છે? એટલે આપણે નહીં કહેતા સાહેબ અમને માથું દુખે, સાચી વાત. અમુક એમ કે સાહેબ અમને પેટ દુખે. તો એ છે ને દવા બધું સાંભળી જાય, અને પછી જ્યારે આપણે ગરીને એટલે દવાને તો ખબર જ હોય કે આને પેટમાં દુખે કે માથું દુખે, એટલે એ સીધી અહીંયા જ જાય અને અહીંયા જ અસર કરે એટલે મટી જાય. તો આ ઓપરેશન કરે હા. તારે કેમ બે પાન કરે? બે ભાન કરવામાં એવું છે કે બધા એવું કહેતા હોય છે કે દર્દીને બે ભાન કરીને ઓપરેશન કરે ને એટલે દર્દીને દુખાવો ના થાય, પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં એવું હોય છે કે ડૉક્ટર બે ભાન કેમ કરી નાખે દર્દીને? કેમ કે દર્દી ઓપરેશન કરતા ના શીખી જાય, એવું હોય છે. ને અમુક વાર તો અમુક ડૉક્ટર છે ને આપણે બે ભાન કરી નાખે, પછી એમને ઓપરેશન કરતા ના આવડતું હોય, પછી યુટ્યુબમાં વિડીયો જોવે કે દિલ કા ઓપરેશન કેસે કરે, હિન્દી વિડીયો, પછી વિડીયો જોઈ જોઈને ઓપરેશન કરતા હોય. આવું હોય. હવે દર્દી જાગતો હોય તેને ખબર ના પડી જાય કે આ તો ડૉક્ટરને કંઈક આવડતું જ નહીં, યુટ્યુબમાં જોવે. એટલે હકીકતમાં આવું હોય, એટલે બે પાન કરે. બસ વાત તો સાચી, પણ 1.5 2 મિનિટ ઉપર થઈ ગઈ. પેલા ફોન લાવું, બીજું કઈ ઉમેરવું હોય હવે?